આ હમણાં કે 11 કરીને આવી પૈસા નહીં થાળે તું મૂડમાં જ લાગે છો તે મૂડમાં જ હોય ને તમે હમણાં કાંઈ જવા નતા દેતા કેટલા ટાઈમે હું મારા બાન કે 11 કરીને આવીશું શું જવા ન દેતા તમારા ગણેશ ચોથ આવતા કે ગણેશ ચોથ કરવા જવું છે 11 છે કે 11 કરવા જવું છે હા શું બોલો ને ગણેશ ચોથે જવા દીધી હતી તે પણ નો જાય શું વાંધો થાય લાડવા નતા ખાધા તે પણ મારા બાન ઘરના ખાઈ તો તમને કે ચોખા ઘીના અહીંયા બનાવે તમે ત્યાં ઢોરાય નથી રાખતા તે આપણે ક્યાં ઘીના લાવતા હતા તે તાર બાન કહેવાય ને બાણું ફરી મોકલી દે એકાદું કાંઈ તમારે હાટું ઢોરા રાખી છે મોકલી દે તું નથી તે મારે કરતા જાજુ તમે ખાઈ જાવ છો તો એમાં શું ખાય ખાવા તો આપણે ખાવા દઈ આવ્યા છીએ બધા તો ખાવા ઉગે નહીં તમને તને ઉગે લગણો આપણે તો હું જાડી થાય તેમ એટલે જ કહું તું જાડી જ નકરી થાય છે તાર તે તમે ખાન તમે જાડા થાવ ને કેમ થવાય છે તારે નકરા કે પંજાબી તડાકા ખાવી ગયા જાડા થઈ આ નકરા પંજાબી તડાકા ખાઈ ખાઈને તો જાડી થઈ તે તમે ના ને કે બીજો ધંધો ઓળાયા જેવા નકર ઓલી 3-25 રેમ કરાય કે તમે કઈ કહેતા જ નથી એટલે જ રેમ રેમ કરે છે હમણાં કી જાય હું પસા લાખાયો બાપા હવે પસાદ ખિસ્સામાં નહીં હોય પાછી પસા લાખાયો જો બાઈટ આવી ને બાઈટ આવી ખિસ્સામાં કેટલા છે ખિસ્સામાં ભલે કઈ ન હોય પણ આમાં બાઈટ આવી ને લ્યો કા આમ થાય કેટલા ની આવી 5 લાખ ની આવી બાઈટ એ તો કાકાને દઈ દે લેવા હે અડધા હવે એની પાસે પસા ખિસ્સામાં નથી ને હવે 5 લાખ ની ક્યાં કરે પૂંડી તું તે કેને આવી તે હાસુ કારમ તો આવી હોય હા શું કા નું આવે એમાં જ ખોટું કા આવે ભાઈ ના મને ચાય ફોન માં ખબર પડે છે હા એ નકરો અઠવાયો આમ જો કાકા ના આમ થાય એટલે નકરો અઠવાયો કે અઠા જેવો દીસ છે એટલે જ કહું અઠવાયો જેવો દીએ છે તો કે અઠવાયો હા ઓલા જેવો લાગે તીડી જેવો એ વાત તમારી હાસી તારે ઓલો જેવો કે વિઠ્ઠલ તીડી જેવો જ લાગે વિઠ્ઠલ તીડી જેવો નથી દેવું તમારે વ્યૂ જવું માટે હા બેસ ને ભૂંડા તારે શું કામ છે જાણે તારી કોઈ ગણતરી કરસ કરે પછી કે નથી એવું ન હોય બટા આવે થોડી ના આવ્યો અમાર ઘરે તોય પાછો કે માં ન બેવ આ ચાવ મારે તો એને આપણા ઘર સિવાય મૂકતું જ નથી બીજા મજા નો આવે કાકા આ મજા દે હોય તારે આવડો તમને શું લાગે આ કયા ક્યારેક મને તું કારા કરે છે એવું ડાયલા રાખે એવું તો મને એમ થાય કે આપણે છોકરો થાય એટલે વાંધો નહીં એમ તો ડાયો છે છોકરો તમને છે વિઠ્ઠલ તીડી ગયો પણ ડાયો છે હા બટા તને એવું કેવું તને સારું ઓલું લાગી જાય બહુ તને ચરક પાસ બહુ લાગે તાર કાકા કહેતા લાગત કરું તો ને હા એવું લાગે છે ને વિઠ્ઠલ તીડી 3 પણ તમને ખબર હમણાં તેને કાનમાં કડી વિંધાઈ દીધી જોવો ખરા લે તો શું નકરા દાંત કાઢ કરે એના કડી વિંધાવી શું નકરા દાંત આવે તને બોલે ને વિંધાવ તો તે એક દી તો ઘરે ખીજાણ હતા ભાભીની તને પૂછા દીને ખબર હોય ને વિંધાઈ એ તો થઈ જાય ને એટલે તમારે વિંધાવી છે ને એક કોઈ ના રે ના તાર કાકાને કાંઈ એવા રવાડે અરે સુપર લાગે મને રહેવા દે બટા કા ના હારી લાગે તાર કાકા વિંધા ને એટલે હું તરત વહી જા તને નહીં ખબર હોય છે એ વહી જાય બીજું નામ છે ને તે ગોદ દે ને હે ગોદ દે હું દાસ જાવ એ એમ નામ છે બીજું ક્યાં મને કોઈ જ દે તારે અરે તરત ગોઈ જ દઉં અરે આમ નામ કરે ને એનો લીલમાં વાર આવે પણ તમને રાખીએ એટલે બટા જે થતું હોય હાલતો હોય ને એમ નામ હાલવા દે હવે તો ખાવ ગાયું રો ગાયું થોડા એમ ખાવી છે તો દીવો છો એ બેવું પડે પણ આ તો ઓલા ઘોડે કોક હોય ને તારે તારી આવા છે ને પછી તને ખબર પડશે 5 દી રજાયું હે અને જવું હે વેકેશન કરવા એટલે હું જવો તે 4-5 દી કાકા હા માર મામા આલ્યા છો સંપૂર્ણ સવાર શું બોલ્યા તમે કાંઈ નહીં હવે તું બેસ ને હું બે ઉતરેલો કઢી રાખું મોઢું રાખીને બેઠા હો કા માર મોઢામાં કઈ વાંધો છે બેઠા છે માર્યા હોય એવી રીતે બીજી ભાઈના તમારી કરતા સારું છે મોઢું હયું હારા સસમાં નથી દેખાતા સસમાં હશે કોક ના માગ્યા શેના મોજમાં રહ્યો મોજમાં બધાય મોજમાં છે મામા તો વાંધો ને મોજમાં રહી ગયો તું આવ્યો ને સીને મોજ ભૂંડા શું બોલ્યા કાંઈ નહીં તું આવ્યો એટલે મોજમાં જ રહેવાનું હોય ને તે મારો ભાઈ આવે એટલે મોજમાં જ રહેવાનું હોય. હા ભાઈ હા મોજમાં જ રહીશું કાં ભાઈ સારું છે ને હારું હારું ના ભાઈ બોન છો તમે બે તે હોય તો હોય જ છે ને કાં તમારે બોન હતા તમે ઓહો ને બધું ભરીને મળો છો શું હીરા બા બાપુની શું કરતા હતા મજા કરે બધે મજા કરે હે એવું હા રાજ ભાઈ ધાબા બેઠા માથે હા જાઓ બે આપણો ગામમાં જ રમે જો તો કાકા માર મામો ફોન લઈ ગયો
ઈ આળો પણ વિઠ્ઠલ તીડી જેવો જ છે ઈ તે આળો. આ પનોય ત્યાં ન આવતા ને તો સારું આ નડવા. મારે શું કરવું હવે? ફોન લઈ દો મને. કામ થાય છે, આવે છે વેકેશન કરવા પણ આ જજીને જાય હાલો. મારે મારે હાલો નકામો છે પણ. મારે કેમ ચાલુ હોય તે ફોનમાં બંધ કરાવી. હવે એનો કંઈ કરવું પડશે. મારો ફોન લઈ જા, કામ કંઈક કરો. મને પેલા ફોન લઈ દો મારો. પણ મને કંઈક મગજમાં વિચારવા દે શું ફોન લઈ દો કરે સોય ચાર નો તું તે. મને ફોન લઈ દે, બીજું કઈ નહીં મારે. હા ભાઈ રેને ઘડીક મને કંઈક વિચારવા દે હવે. આ વિચારો મને. એનું હવે કંઈક તો કરવું પડશે ને. પણ તમે હટ વિચારો, મને ફોન વગર નથી રહેવાતો. તું ઓલે વિઠ્ઠલ તીડી પડે તું બોલું રેમ. પણ ફોન વગર શું રમવું? એટલે હાલો ઈ હાલો મને હા પડતું નથી. ફોન તો ઈ લઈ ગયો. હવે તું એમ કરે હે ઈ બે ધાબા ઉપર ગયા છે ને તાર કાંઈકીને બે હા, તું હે શરબત બનાય. શરબત બનાવું. હા અને શરબતમાં છે ને એક ગ્લાસમાં ઈ મળે મીઠું ઠોય. મીઠું ધતુરણ વાટીને વાટીને કેટલું નાખી દો. અને આપણે હાટું સારું બનાવજે પાછું. આપણે હાટું નોખું બનાવવું. હા બે ત્રણ ગ્લાસ સારા બનાવજે તાર કાંઈકીને પાછું એવું નથી પાવાનું. ઓહ. વળે પછી એ ગાંડા કાઢશે પછી. ઈ મારા મામા પર થાય છે. આટલા- પૈ દીયું ઈ નહીં તે. ના તો એમને મારા મામા એક હાટું જ તે. હા એટલે તમે એવું બનાવીને એ પીવે ને લાય છે ને એમ થઈ જવું પડે કે ના મને આનું પાણી ફાવતું નથી મારે હોય જ જવું. હા તો હું એવું બનાવી હા જા તું રાખું. બરોબર આ તું બનાવું. શરબત બનાવીને પછી હું એમને બોલાવવા હા, તમે. જા હટ આવી એટલે તારો ફોન હટ આવે. ઓહ. ક્યાં ગયો તમારો લાટકો? લાટકો ગયો છે કામે. તમારે હાટું બધા હાટું શરબત બનાવવા ગયો છે. મેં કે શરબત તો બનાય તાર મામોની આયા છે ને એટલે છે તો હારું, મારે એટલી મહેનત હોય છે. એટલે જ ને મેં કીધું આને મેં કામ ન કરવું એટલું અને મેં કે શરબત બનાવી નાખે તા. તમને ખબર જ છે મને કામની કેટલી આળા થાય છે. મને લો ખબર મામા, છે. શરબત પીવો. હા લાવ્યો શરબત. જો તો આવી ગયો ને તાર કાકાને દે, લો તમે પેલા લઈ લો ને હવે. લો કાકા. હું શેરે લઈ લઈશ. લે તું લઈ પેલા. હું પીના બાર નથી પીવું, તમે પી લો. લે ને થોડોક તું પી લે ને ભાઈ. હું હીરત આવ્યો એક. ત્યારે મજા આવે. હું એક કણશો પી તારે આવ્યો. પેલા કોણ દેવું, તું આપણે પી લે. સારું શાંતિ બેરાળી બધું નાખ્યું. ચૌક થી મામા શરબત હારું થયું ને. પેટમાં ગડબડ હે બહુ. એ તો તને સરબત ટાઢું લાગ્યું હશે. ના કે આવી ગયો શરબતમાં. તો કદાચ લીંબુ બી આવી ગયું હશે. શાંતિ નહીં હરખા કાઢ્યા હોય. કાકા મારે કાંઈ કેવું ને મારા મામાને બાથરૂમ બતાડે નકર પાટલું બગડી જશે આઈને. એટલે આ કે ને ભાઈ ઓલા ને નકર હમણાં પાટલું આઈને પણ બગાડશે. બાથરૂમ ગામ છે ને મેં તમારે જોવા પડે તોય. હા ભાઈ કે ને જાને હટ તું હવે. આમ છે બાથરૂમ આપણું. હા. મારો ફોન કાકા મારો ફોન ભૂલી ગયો. લાવો, હેરિયો લે લાવો. આવી ગયો ને આવી ગયો લે. તો વાંધો નહીં હવે ફોન આવી ગયો એટલે કેમ કરે છે ફોન હાટું છે ને હડકાયા થાય છે. લે તો પણ ચાર નો તારો ભાઈ લઈને વહી ગયો તો ડો મારો તે લઈને છોકરાનો વહી ગયો તો ન્યા નહીં. ગેમ ધૂલી મુકાઈ મેરી ગેમ. તારે આ સ્કુમારી લઈને વઈ જાય નડતર અહીંયા આવે. તે પણ ન્યા નો ઘરે લઈને વિયો જાત માર હવે ન્યાયથી ના સંડા સવાઈ હોય છે ને એમને ન્યાયથી આપણને એમ થાય ન્યાયથી આ મહેમાન ગતિ આવ્યો આ આપણે શરબત ને એવું પાયું તાત્યા લેતો હા તો મારે જવું પડશે. એ તો લીંબુ બી આવી ગયું છે એટલે એને જાડા ઘોડે છે એમ. છે લીંબુ પી રહી મેં કરીને મૂક્યું મેં કીધું તમને કઈ ન થયું. તારે અમે આ બેઠા ગઈ નહીં તમને ન ખબર હોય. તે કીધું છે તને થયું એવું મને દેવું નથી પણ વસાડા કદાચ ભાજી ખાઈને આવ્યો હોય તો કંઈ એવું નહીં હોય એને એનું પાણી નહીં હદતું હોય આવે ને એટલે તું પૂછજો એટલે આ નકામ વળે આને રીશે ને તો માંદો પડશે વળે પાછા ઠોકણા આપણે ખાય છે એ આ વાત વળે તારા બાપોની કહે છે લે મારો છોકરો અહીંયા ગયો ને માંદો પડી ગયો એટલે એને એને હાઈજોને ફોન લઈને આપણે મોકલી દઈએ પાછો અને કાકા પણ આઈને કઈ જોયું જ નથી મારા મામે. અરે છે એ એવું બધું જોયું છે મારા ભાઈએ ક્યાં કઈ જોયું છે. ભૂખ છે આ ભૂખ છે એક નંબરનું. મીઠો ચીડી ગયો ભૂખ તારે પાડ્યું કે ન પાડ્યું હોય. તું કાકો દીકરો બે વિઠ્ઠલ ચીડી જેવા છે મારા ભાઈ પાસે વિઠ્ઠલ ચીડી કે લે તે કેવો છે ભૂખ છે એક નંબરનું. ભૂખ તો તું છો હવે. મારા મામા થઈને શું કેવું કાકા. આમ જ કરે અરે ફોન હું આ રમતો તો આસ કમારીને લઈને વહી ગયો લે. તો પણ એ નો ને ઘરે લઈને વિયો જાય. તો પણ નથી એનો લઈ લેવાય એમ નહીં તે. એમને વ્યાજ નથી. હવે તો દાડિયા સવાય કોકને શું ફોન લઈ જવા હોય. તો પાણી દાડી કાંઈ આવે તારે તો કામે જાય છે ત્યાં ક્યાં તમે નાખ્યા આવો છો. અમે શું લેવા નાખી એવી. બસ મામા સસમા પહેરોને વ્યાજ નહીં રે હમણાં હતા એટી કેટી હતા. હે પણ હું જઉં છું હવે. કાં કેમ નથી રોકાવા. આયો તો વેકેશન કરો પણ આમ પેટમાં મજા રેખું નથી ને એટલે હું નીકળી દઉં હવે. પણ રોકાને 15 દી ના હવે ન રોકાવું. રોકા તાર બેને તાણ કરે છે રોકા. તારે ના એવું લાગે છે ગામમાં દવાખાનું છે. અને પછી તું ન કે છે કે તમે તાઈ નથી કરતા એમ. પણ હું એને કહું છું પણ રોકાવા પડે ને.
તારે હવે ના રોકાવું જવા દો ગબડા પેલો મજા રાખું ના હાવ પછી મામા ઉતાવળ એટલી બધી એકાઉન્ટે ના મજા રાખું નથી આટલા પુગાશે જ ખરું ને કીધે તો કોઈ કીધું એકાદો લેંગો દે હારે ના ના નહીં જરૂર પડે કોઈ કીધું લેવું નતા જાવ પાછો પોગીને ફોન કરજે પાછો સારું હાલશે શું આવજો એ તાર બા ને તાર બાપાને રામ રામ કે ઈ મેં કહી દીધું ઠેક તો વાંધો નહીં કાકા માર કઈ કે માર મામા આપશે પૈસા કઈ આપ્યું જ નહીં હવે એ લુખી તીડી ભાઈ એમાં વીઠો તીડી ગયો લુખી તીડી ₹2 એમાં આપ્યા શું આપે અહીંયા પણ મારા ભેગા નો તો ફોન ન લઈ લે ઈ હાસું તારું ફોન લઈ લે ₹20 એમ